પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા કાલીબજાર, ખાલકપુરા અને પદમનાથ ચોકડી સહિતના વિસ્તારોમાં છેલ્લા 4-5 દિવસથી ભૂગર્ભ ગટરની ચેમ્બરો સતત ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિક સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદ દ્વારા આ અંગે તીખા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો અને નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર અન્ય આડાઅવળા કામોમાં વ્યસ્ત હોય તેમ જણાય છે અને જનતાની આ હાલાકી તરફ કોઈ ધ્યાન આપતા નથી. રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી અસહ્ય વાસ આવી રહી છે, જેના કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. તો આ પવિત્ર વિસ્તારોમાંથી પસાર થતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. શાળાએ જતા નાના મોટા વિદ્યાર્થીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ભૂરાભાઈ સૈયદે નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક ધોરણે કાલીબજાર, ખાલકપુરા અને પદ્મનાથ ચોકડી વિસ્તારની રૂબરૂ મુલાકાત લે અને આ ઉભરાતી ચેમ્બરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે. કાલીબજાર ચોકના અંદર છેલ્લા 5-6 દિવસથી ગટરો ઉભરાય છે. નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆતો કરી છે કાઉન્સિલરોએ, અહીંના રહીશોએ, પરંતુ નગરપાલિકા કોઈ પણ જાતનું ધ્યાન આપતી નથી. ત્યારે આ રોડ ઉપર મંદિર આવેલું છે, મસ્જિદો આવેલી છે, મદ્રાસાઓ આવેલા છે અને આ ગંદકીના અંદર નાપાકી પાણીના અંદર થઈને લોકોને જવું પડે છે અને ઘણી હાલાકી ભોગવવી પડે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આડી અવળી વાતો કરે છે, પરંતુ આવી ગંદકીની જે પાણીની સમસ્યા છે એને દૂર કરવા માટે કેમ નથી આવતા? નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લો અને આ ગંદા પાણી નિકાલ લાવો, નહીં તો આ વિસ્તારના અંદર કોઈપણ જાતનો રોગચાળો ફાટી નીકળશે તો તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે.